હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. આજે ધોરણ 8 ની અંદર આપણે યુનિટ 4 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની એક્ટિવિટી 5 જે તમારો મેઇન પાર્ટ છે અને નામ છે સાયન્સ એન્ડ અવર લાઈફ. વિજ્ઞાન અને આપણું જીવન. કે વિજ્ઞાન અને આપણા જીવન સાથે શું સંબંધ છે, શું ઇમ્પોર્ટન્સ છે, વિજ્ઞાનનું જે મહત્વ છે એ આપણા જીવનની અંદર એનું શું મહત્વ છે. હાલ આપણે જાણીએ છીએ કે આપણી આજુબાજુ જેમ જેમ અત્યારે વસ્તી વધારે જોવા મળે છે. શહેરીકરણમાં તમે જાઓ, ગામડાઓમાં જાઓ, ત્યાં પણ વસ્તીનું પ્રમાણ વધારે છે. જેટલો વસવાટ વધારે એટલું જ અહીંયા વૃક્ષોનું પ્રમાણ ઓછું, એટલું જ પ્રદૂષણ પણ વધારે. એ રીતેના પ્રોબ્લેમ્સ આપણે જોવા મળતા હોય છે. એટલે શહેરીકરણ અને ગામડાની અંદર પણ સંખ્યા વધારે હોવાને કારણે આપણે વૃક્ષો વાવી શકતા નથી. બીજું, વૃક્ષો નથી વાવી શકતા એટલે આપણું જમીનનું ધોવાણ પણ વધારે થતું હોય છે, વરસાદ પણ સારો મળતો નથી અને બીજા ઘણા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હોય છે. જો સાયન્સને તમે ઇમ્પોર્ટન્સ આપશો તો આપણી લાઈફની અંદરના પ્રોબ્લેમ જે છે એ દિવસે દિવસે એનો ઘટાડો જોવા મળશે, કે એની અંદરનો રેશિયો આપણને ઓછો જોવા મળશે. જેટલું કુદરતી તત્વો વધારે એટલું આપણના જીવનને ફાયદો. જેટલું વૃક્ષો વધારે એટલી આપણને હવા પણ શુદ્ધ મળે છે, બીજી બધી જ રીતે આપણને ઉપયોગ સારું થાય છે. એ જ રીતે આ પાઠની અંદર એવું બતાવવામાં આવે છે કે શહેરીકરણ કે અર્બનાઇઝેશન જેટલું વધારે હોય છે એના કારણે શહેરોની અંદર વૃક્ષો વાવી શકતા નથી. તો લોકોએ અત્યારે શુંનો ઉપયોગ હોય છે? ટેરેસ ગાર્ડન. કે આપણા જે ઘરના જે ધાબા હોય છે એની ઉપર તેઓ પ્લાસ્ટિક, પથ્થર અને માટીનું લેયર કરી અને એની અંદર ગાર્ડનિંગ જેવું થોડુંક સ્વચ્છ હવા મળે એવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ સિવાય લોકો શાકભાજી વાવે છે, ફૂલ છોડ વાવે છે, જેનાથી તેમનો ઘરનો તો ગેટઅપ સારો મળે. એ સિવાય તેમને ઓર્ગેનિક ખાવાનું એટલે ચોખ્ખું ખાવાનું પણ પોતાનું મળી રહે છે. બીજાની અંદર છે કે બનાના અને બંબુ ટ્રી, કે વાંસ અને કેળાના જે ઝાડ છે એનો શું ઉપયોગ થાય છે એ બતાવવામાં આવે છે. અને ત્રીજો પ્રોજેક્ટ છે ત્રીજા નંબરનો જે પ્રોજેક્ટ છે એ છે હેલ્થ ઇઝ વેલ્થ. એટલે કે આપણા શરીરના સ્વાસ્થ્ય માટેની જે સંપત્તિ છે એના માટે તમે શેનો યુઝ કરવાનો કે છે, તો એના માટે તમે હર્બ્સ એટલે કે સારી એવી વનસ્પતિઓ એન્ડ તેજાના એટલે કે સ્પાઇસીસ જે આપણા તજ, લવિંગ, એલચી એ બધાનો યુઝ કરો, કે જેનો ઉપયોગ કરવાથી તમારા ફૂડ ખાવાની અંદર પણ ફ્લેવર વધારે આવે છે. આપણે જોઈએ છીએ કે લગ્ન સિઝનની અંદર ખાવાની દાળ કે એના શાકના ટેસ્ટ વધારે સારા હોય છે. કેમ? કે લોકો સ્પાઇસીસનો વધારે યુઝ કરતા હોય છે એટલા માટે. તો હવે આપણે આપણા પાઠની તરફ ધ્યાન આપીશું. એક્ટિવિટી 5 સાયન્સ એન્ડ અવર લાઈફ. ટુડે ઇઝ 18th ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે અને આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. જે આ વિશ્વ વિજ્ઞાન દિવસ છે એ કાર્તિકની સ્કૂલમાં અને કાર્તિકની સ્કૂલમાં સેલિબ્રેશન છે. એના માટે આ લોકો એક વિજ્ઞાન મેળાનું આયોજન કરે છે. અને આ વિજ્ઞાન મેળાની અંદર 3 પાર્ટ્સ છે. એક છે એન્વાયરમેન્ટનો, બીજો છે એગ્રીકલ્ચરનો અને ત્રીજો છે હેલ્થ ઇઝ વેલ્થ. અને એ એની મમ્મીને જોવા લઈ જાય છે અને આ બધું જ એની અંદરનું છે. There is a science exhibition in Kartik School. કે અહીંયા સાયન્સનું વિજ્ઞાનનું એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન મૂક્યું છે જે કાર્તિકની સ્કૂલની અંદર છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ, કે ગણિત અને વિજ્ઞાનનું જે ક્લબ એટલે કે જૂથ હશે ઓફ સ્કૂલ કે સ્કૂલની અંદરનું ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. આ એક્ઝિબિશનનો ચાર્જ એટલે કે આ પ્રદર્શનનો ચાર્જ એ સ્વાભાવિક છે, સાયન્સનું હોય તો બીજા ટીચરો હેલ્પ કરે, બાકી ફૂલ ચાર્જ તો એમના જે મેઇન સબ્જેક્ટના ટીચર હોય એ જ કરતા હોય છે. કાર્તિક સેડ મમ્મી હરી અપ. કાર્તિક કહે છે મમ્મી ઉતાવળ કરો. મમ્મી સેડ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તમારા આ વિજ્ઞાનના એક્ઝિબિશનમાં લેટ થયા છીએ? કાર્તિક સેડ યસ, બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કે હા મમ્મી આપણે લેટ થયા છે કારણ કે આ જે એક્ઝિબિશન છે, પ્રદર્શન છે એ મારી માટે તો પણ ઇમ્પોર્ટન્ટ છે પણ તારી માટે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મમ્મી સેડ ફોર મી. મમ્મીને એમ થાય છે કે મારા માટે શું ઇમ્પોર્ટન્ટ હશે, મને શું આમાંથી મદદ થશે. કાર્તિક સેડ યસ ફોર યુ ટુ. હા તારી માટે પણ ઇમ્પોર્ટન્સ છે. મમ્મી સેડ ઓકે વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. બરાબર છે, તો આપણે તારી સ્કૂલ સુધી પહોંચી જવા આવ્યા છીએ, હવે પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેડ વાવ. કાર્તિક કહે છે વાહ.
ઓલ પેરેન્ટ્સ હેવ કમ, બધા જ માતા પિતા આવેલા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, શાળાનું વાતાવરણ કેટલું સરસ લાગે છે. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. કમ મમ્મી, મમ્મી અહીંયા આવ. કાર્તિક સેડ લુક હિયર આર ધ 3 સેક્શન. હવે એની મમ્મીને કહે છે મમ્મી જો અહીંયા 3 સેક્શન છે. સેક્શન એટલે વિભાગ. એમાં ફર્સ્ટ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો, બીજો છે હેલ્થ પ્લસ, બીજો છે સમૃદ્ધિ આપણા સ્વાસ્થ્ય માટેનો, અને નેક્સ્ટ છે એગ્રીકલ્ચર જે કૃષિની અંદર યુઝ થાય એ. મમ્મી સેડ વેર શેલ વી ગો ફર્સ્ટ, આપણે સૌથી પહેલા ક્યાં જઈશું? કાર્તિક સેડ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, કે આપણે કૃષિ વૈજ્ઞાનિકની અંદર આપણે એ વિભાગમાં સૌથી પહેલા જઈશું. મમ્મી સેડ વાય, કેમ ત્યાં જ પહેલા જવું છે? કાર્તિક સેડ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે હું એની અંદર વધારે રસપ્રદ છું. કેમ? એગ્રીકલ્ચરમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે. ધેન વી વિલ ગો ધ સેક્શન, માટે આપણે ત્યાં જઈશું. ઓફ એન્વાયરમેન્ટ, એના પછી આપણે પર્યાવરણના, એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, અને એના પછી આપણે સ્વાસ્થ્યનો જે વિભાગ છે એની અંદર જઈશું. મમ્મી સે ઓકે, મમ્મી કહે છે બરાબર છે. હવે પહેલા સેક્શનમાં પહોંચે છે. કાર્તિક સેડ હેલો પ્રાચી, કેમ છે પ્રાચી? વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે ત્યાં આપણે જોઈએ છીએ સાયન્સની અંદર દરેક શાળાઓની અંદરથી અલગ અલગ સ્ટુડન્ટ જતા હોય છે, તો એમાંથી 2-4 સ્ટુડન્ટને તૈયારી કરાવરાય છે, એમને જે પ્રોજેક્ટ વિશે બધું બનાવ્યું હોય તો એ જ લોકો બધું સમજાવતા હોય છે. એ જ રીતે અહીંયા જે એગ્રીકલ્ચરનો પ્રોજેક્ટ છે એ પ્રાચીએ સંભાળ્યો હોય છે, એટલે પ્રાચી બધું એને સમજાવે છે. My project is on the terrace gardening and hydroponics method of agriculture. હવે પ્રાચી કહે છે મારા જે પ્રોજેક્ટ છે, મારો જે આ પ્રોજેક્ટ છે, પ્લાન છે એ શેના ઉપર છે? એક તો છે ઓન ટેરેસ ગાર્ડનિંગ, કે ધાબાની ઉપર તમે ગાર્ડનિંગ એટલે બગીચો કરો, શાકભાજી વાવો, જે કરો એઝ યુ વિશ. એન્ડ હાઇડ્રોફોનિક્સ મેથડ, હાઇડ્રોફોનિક્સ એટલે પાણી વિનાની ખેતી. ઓફ એગ્રીકલ્ચર, કે કૃષિની અંદર જ્યાં એવા સ્થળો હોય છે કે જ્યાં પાણીનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય તો એ જગ્યાએ પાણી વિનાની થતી હોય એવી ખેતી જોવા મળશે. કાર્તિક સેડ વોટ ઇઝ ધેટ, પેલું શું છે? પ્રાચી સેડ નાઉઅડેઝ, હાલના સમયમાં, નાઉઅડેઝ એટલે હાલના સમયમાં, બીકોઝ ઓફ અર્બેનાઇઝેશન, કારણ કે શહેરીકરણ, અર્બેનાઇઝેશન શહેરીકરણ વધ્યું છે. વી હેવ નો ઇનફ સ્પેસ, આપણી પાસે પૂરતી જગ્યા હોતી નથી. ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ, કે આપણે ઝાડ અને છોડ વાવવા માટેની આપણી પાસે પૂરતી સ્પેસ, જગ્યા નથી હોતી. ધેરફોર વી શુડ યુઝ ફોર ટેરેસ ગાર્ડનિંગ, તો માટે આપણે ટેરેસ ગાર્ડનિંગ કે ધાબાની ઉપરની ખેતી, બગીચાઓ કરીએ એ આપણા માટે યુઝફુલ થાય છે. એન્ડ ફોર ધ હાઇડ્રોફોનિક્સ મેથડ, અને આ ખેતી પાણી વિનાની જે ખેતી થાય છે ઓફ ગાર્ડનિંગ, અને એના કારણે બગીચાઓ પણ ની અંદર પણ સારું જોવા મળે છે. ઇન ધીસ મેથડ, હવે આ યોજના, આ મેથડ પદ્ધતિ કેવી રીતે થાય છે તો જુઓ. વી હેવ ટુ મેક લેયર ઓફ સ્ટોન, પહેલા તો આપણે એક સ્ટોન એટલે પથ્થરનું લેયર કરવાનું છે. ધાબાની અંદર પથ્થરનું લેયર કરીશું. ઓન પ્લાસ્ટિક, કે પ્લાસ્ટિકનું કાગળ, મોટું પ્લાસ્ટિક પાથરી અને એના પર પથ્થર મૂકવામાં આવશે. ડાયરેક્ટ કેમ સ્ટોન નથી પાથરવાનું કીધું? કારણ કે ડાયરેક્ટ જો સ્ટોન પાથરો તો ધાબાને પણ આપણા નુકસાન થતી હોય છે. એટલે પહેલા પ્લાસ્ટિક, સારામાંનું પ્લાસ્ટિકનો યુઝ કરે છે અને એના પછી એ લોકો સ્ટોન મૂકે છે, પથ્થર મૂકે છે ઓન ધ ટેરેસ, ધાબાની ઉપર. આફ્ટર, એના પછી ધેટ પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ, એના પછી એની ઉપર પ્લાન્ટ મૂકવામાં આવે છે, રોપવામાં આવે છે, એટલે રેડી પ્લાન્ટ હોય છે કે જે એમને મૂકી દે છે. એટ અપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, કે એમને ઊભા રાખી અને થોડું અંતરે પ્લાન્ટ રોપે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને એના પછી તેને થોડું પાણી આપવામાં આવે છે. We can also use PVC પાઇપ, આ માટે તેઓ PVC ની પાઇપનો પણ યુઝ કરે છે, જે આપણી બુક્સની અંદર છે. હું તમને બતાડીશ કે PVC ની પાઇપનો યુઝ કઈ રીતે કરેલો છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રહી જે PVC ની પાઇપો, એમને યુઝ કરેલો છે. PVC ની પાઇપની અંદર પણ કાણા પાડી અને છોડ વાવેલા છે, કે જેના કારણે એવું લખેલું છે કે બાય હાઇડ્રોફોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ. આ જે પાણી વિનાની જે ખેતી છે, એટલે કે આ રીતે પાઇપોની અંદર જ પાણી રેડી અને આવી ખેતીથી તેઓ શાકભાજી અને ફ્રૂટ્સ પણ ઉગાડી શકે છે. કાર્તિક સેડ ઇટ્સ અ વન્ડરફુલ આઈડિયા, આ બહુ અદ્ભુત યુક્તિ છે.
થેન્ક યુ પ્રાચી, તારો આભાર પ્રાચી. મમ્મી સેડ વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. આપણે આ વસ્તુ આપણા ધાબાની ઉપર ટ્રાય કરીશું કે બનાવીશું. વસંત સેડ, હવે એ નેક્સ્ટ સેક્શનમાં જાય છે. વસંત સેડ, હે કાર્તિક, હેલો આંટી. વસંત કે છે અરે હાય કાર્તિક, કેમ છો આંટી? કાર્તિક સેડ, હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે તારા પ્રોજેક્ટ વિશેનું શું છે, જણાવ કે જરા. વસંત સેડ, ધીસ ધ પ્રોજેક્ટ ટાઇટલ, અમારું જે પ્રોજેક્ટ છે, અમારી જે આ યોજના છે એનું ટાઇટલ એટલે કે એનું શીર્ષક, એનું નામ શું આપવામાં આવ્યું છે? બમ્બો એન્ડ બનાના આર ધ બેસ્ટ. વાંસ અને કેળા સૌથી બેસ્ટ એટલે સૌથી સારા છે. રિયલી બમ્બો ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. ખરેખર કે જે વાંસનું જે ઝાડ છે, છોડ છે, એ ખરેખર બહુ અદ્ભુત છે. બીકોઝ કેમ? ધેર આર મેની યુઝ ઓફ ઇટ, કારણ કે એમાંથી ઘણું બધું યુઝ થાય છે. કે એ જે વાંસના જે ઝાડ તમે જોયો જ છે, વાંસ લાંબા લાંબા લાકડા હોય છે કે આમ અંતરે અંતરે એને આમ આકાર જેવા પાડવામાં આવેલા હોય છે, એ ટાઈપનું હોય છે. જે આપણી બુક્સની અંદર પણ એનું ચિત્ર આપેલું જ છે. આ રહી જોઈ લો તમે, આ રીતેના આકાર આપેલા હોય છે. આમાંથી એ લોકોએ વાંસળી બનાવેલી છે. તો કે છે વી કેન મેક મેની થિંગ્સ, કે આમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ. લાઈક કેવી કેવી ફેન્સ, એટલે જે વાંસ હોય છે એની વાડ પણ થઈ શકે છે. ફિશિંગ રોડ્સ, કે માછલીઓ પકડવાની ઝાડ પણ તૈયાર થઈ શકે છે. રાફ્ટ એટલે છાપરા પણ બની શકે છે. બાસ્કેટ, ટોપલા એટસેટ્રા ઘણું બધું બને છે. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર, કે આ જે પ્લાન્ટ છે એ લગભગ 80 ફૂટ ઊંચો હોય છે. ઓર ઇવન મોર, આનાથી પણ ઘણો ઊંચો હોય છે. એ એક દિવસની અંદર 3 ફૂટ જેટલો વધે છે. વાંસ એક દિવસની અંદર 3 ફૂટ જેટલો વધે છે. કાર્તિક સેડ, વોટ ઇઝ અબાઉટ બનાના ટ્રી? હવે કેળાના ઝાડ વિશે શું કહેવું છે? શું છે કેળાનું ઝાડ? વસંત સેડ, યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કે કેળાનું ઝાડ છે એ પણ સૌથી સારું ઉપયોગી છે. બીકોઝ, કારણ કે ઇટ લીવ્સ, તેના પાંદડા, ફ્લાવર્સ એના ફૂલો, ટ્રંક્સ એટલે કે એનો જે નીચેનો થડ હોય છે એ, એન્ડ ફાઇબર્સ આર ઇમ્પોર્ટન્ટ, અને એના જે રેસા હોય છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, કે કેળાના જે પાંદડા છે એ બહુ લાર્જ મોટા હોય છે. ફ્લેક્સિબલ, ફ્લેક્સિબલ એટલે કે જેમ તમારે વાળવા હોય એમ રીતે વળી શકે છે. એન્ડ વોટરપ્રૂફ, અને પાણી એની ઉપરથી કે નીચે, ઉપરથી પાણી રેડો તો એ નીચે બહાર નીકળતું, એટલે પાણીને શોષી શકે તેવું છે. સો they are used as food container or plate, માટે તેનો ઉપયોગ ફૂડ કન્ટેનર એટલે કે ખાવાનું બનાવેલું મૂકવું હોય કે એવું મોટું પાત્ર તૈયાર કરવું હોય તો તમે કેળાના પાનથી બનાવવામાં આવે છે. ઓર પ્લેટ, અને પ્લેટો પણ બનાવવામાં આવે છે. મમ્મી સે રિયલી યુઝફુલ, ખરેખર બહુ ઉપયોગી છે. આઈ કેન હર્ડ, મેં સાંભળ્યું છે ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના, કે કેળામાંથી સાડી પણ તૈયાર થાય છે, આવું મેં સાંભળ્યું છે. ઇઝ ઇટ ટ્રુ? શું આ સાચું છે? તો વસંત કે છે યસ ઇટ ઇઝ રાઈટ, કે આ સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રંગમાર્ક, કે નેપાળીના જે લોકો છે, નેપાળના લોકો એ આનું રફ એટલે કે કાચો માલ જે રંગમાર્કને આપે છે. એન્ડ ઇન્સ્ટિટ્યૂટ, કે આ જે રંગમાર્ક છે એક સંસ્થા છે વિચ સ્ટેન્ડ ચાઇલ્ડ લેબર, કે જે આ સંસ્થા છે રંગમાર્ક એ બાળ મજૂરી માટેની જાણીતી એવી સંસ્થા છે. બાળ મજૂરી એટલે કે નાની ઉંમરના છોકરાઓ સાથે તેઓ કામ કરાવતા હોય અને બાળ મજૂરી કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન, આ સિવાય જાણીતી છે એઝ ગુડ વેવ ઇન્ટરનેશનલ. આ સિવાય ગુડ વેવ ઇન્ટરનેશનલ છે કે આ રીતે તૈયાર, વેવ એટલે તૈયાર કરે છે, તાતણા કરી અને એની તૈયાર કરતા હોય છે. એ રીતેની એક આ સંસ્થા છે જે ફેમસ છે. ધે મેક ક્લોથ્સ, તે કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ, અને આ જે સંસ્થા છે, કઈ સંસ્થા? ગુડ વેવ ઇન્ટરનેશનલ, હેલ્પ્સ ટુ એબોલિશ, અબોલિશ એટલે નાબૂદ કરે છે. ઇન ચાઇલ્ડ લેબર, કે ચાઇલ્ડ લેબર એટલે બાળ મજૂરી નાબૂદ કરી અને એ લોકોને મદદ થાય એવું કંઈક કરે છે. ઇન તામિલનાડુ વેવર્સ, તમિલનાડુના જે વેવરો એટલે કે જે આ સાડી બનાવવાના વણકરો કહેવામાં આવે છે. વેવ ફાઇબર્સ, કે તેઓ રેસાને વણે છે. ઓફ બનાના, કે કેળાના જે રેસા હોય છે એને વણે છે. એન્ડ મેક સાડીઝ, અને એમાંથી સાડી બનાવે છે. કાર્તિક સેડ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. મમ્મી ચાલો મમ્મી આપણે હવે છેલ્લા સેક્શન, છેલ્લા વિભાગમાં જઈશું.
કાર્તિક said, "Hello અંજના, કેમ છે અંજના? What is your project about?" તારા પ્રોજેક્ટ વિશે શું કહ્યું છે જણાવો જરા. અંજના said, "Hello કાર્તિક, hello આંટી." અંજના કહે છે કેમ છે કાર્તિક, કેમ છો આંટી? My project is about health is wealth. કે મારો જે પ્રોજેક્ટ છે એ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ. હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય, વેલ્થ એટલે સંપત્તિ. કે આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણી પાસે સંપત્તિ હશે, એ કઈ કામની છે. જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય, આપણે સારા ખાવાનું કે સારું રીતે રહેતા નહીં હોય, તો આપણી પાસે ગમે એટલી સંપત્તિ હશે તો એ વ્યર્થ છે. Herbs and spices do more than add flavor dish. કે એને જે કહેવા માંગે છે કે મારો જે પ્રોજેક્ટ છે હર્બ્સ અને સ્પાઇસીસ એટલે વનસ્પતિ અને તેજાનાઓ જેનો યુઝ આપણે આપણા ફૂડ ખાવાની અંદર યુઝ કરીએ છીએ, તો જેના કારણે આપણા ખાવાની જે ડીશ બનાવી હોય છે એની ફ્લેવર ફૂલ થઈ જાય છે, કે એની અંદર સુગંધ સરસ આવે છે. જે હવે કે છે એને ચાર્ટ બનાવેલો છે, જે ચાર્ટ તમને બતાવે છે, જેમાં આપણી બુક્સની અંદર પણ એનો ચાર્ટ બનાવેલો છે. કે આ રીતેનો જે ચાર્ટ છે, કે આ રીતે તમે જોઈ શકો છો, આ રીતેનો ચાર્ટ છે. તો એને જે ચાર્ટ બનાવ્યો છે એમાં ચારેક એને હર્બ્સ એને સ્પાઇસીસ લીધા છે. છે જિંજર એટલે કે આદુ, ઇલાયચી, સતાવરી. જે સતાવરી આનો પાવડર આવે છે, જે મગજ માટે, જે લોકોની યાદશક્તિ કમજોર હોય એના માટે સતાવરી બહુ બેસ્ટ કહેવામાં આવે છે. આ સિવાય સગર્ભા સ્ત્રીઓ એટલે કે જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ હોય છે એના માટે પણ સતાવરીનો પાવડર બહુ બેસ્ટ કહેવામાં આવે છે. કે જે નાના બાળકને જે માતા સ્તનપાન કરાવતી હોય એના માટે સતાવરીનો પાવડર બેસ્ટ, કે એને દૂધમાં આપવાથી માતાએ બાળકને પૂર્ણ પ્રમાણમાં સ્તનપાન કરાવી શકે છે. અને નેક્સ્ટ છે ગાર્લિક એટલે કે લસણ. હવે જિંજરનો ઉપયોગ શું થશે? તો ડિક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ. કે ડિક્રીઝિસ મોશન એટલે કે આપણે બસમાં જતી વખતે ઘણાને વોમિટિંગનો પ્રોબ્લેમ હોય છે, ઘણાને મોઢામાં ગમતું નથી હોતું, કે મૂડલેસ થઈ જતા હોય, તો એ લોકો માટે જિંજર એટલે કે આદુનો ટુકડો તમે મોઢામાં રાખો તો પણ તમને એવું થાય છે કે વોમિટિંગના પ્રોબ્લેમ અને યાત્રા દરમિયાન થતી માંદગી ઓછી થતી હોય છે. આ સિવાય યાત્રા દરમિયાન જોઈને કોઈને પ્રોબ્લેમ થતો હોય તો એવું કહેવામાં આવે છે, સાંભળેલું છે કે આકડો, જે આપણે સફેદ આકડાના પત્તા તમે જોયેલા હોય, તો એ આકડાના પત્તાને ધોઈ અને તમારા પગના તળિયામાં પહેરવાથી, એટલે કે એની જે ઉપરનો જે નસનો ભાગ હોય છે એ પાંદડું આ રીતે મૂકી અને આ રીતે એ પાંદડું હોય અને એના ઉપર તમારો પગ મૂકી કે બૂટની અંદર કે સોક્સની અંદર તમે મૂકી રાખો અને એનાથી તમને વોમિટિંગનો પ્રોબ્લેમ થતો નથી. આગળ છે ઇલાયચી એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય કેરેડેમન. તો ધ ઓઇલ ઓફ કેરેડેમન સીડ્સ, કે આનું જે તેલ, કે ઇલાયચી તો બધાય જોયેલી જ હશે, એની અંદરના જે કાળા દાણા હોય છે એનું સીડ્સ એ એના દાણા હોય છે જેમાંથી તેલ બને છે. ઇઝ યુઝફુલ ઇન ટ્રીટમેન્ટ ઓફ ટૂથકેચ. કે આની યુઝ શેના માટે થાય છે? ટૂથકેચ એટલે કે દાંતમાં જે દુખાવો થતો હોય એના માટે થાય છે. હવે સતાવરી, કે મેં જે તમને કહ્યું એ રીતે, ઇટ લીવ્સ બોઇલ. સતાવરીના જે પાંદડા હોય છે એને બોઇલ કરવામાં આવે છે. શેમાં? તો ઓઇલની અંદર, તેલની અંદર. આ યુઝડ ફોર મસાજ ઇન બ્રેન કેસીસ, કે જેનો યુઝ મસાજ કરવા, માથાની અંદર મસાજ કરવાથી કે મગજને થતા રોગો મટી જાય છે. એન્ડ ગાર્લિક, લસણ, ડિસ્ટ્રોયસ કેન્સર સેલ્સ, કે જે કર્કરોગોના જે કોષો હોય છે, કર્કરોગ એટલે સમક ટાઈપ એવું કહેવાય કે કેન્સરના કોષોને નાબૂદ કરે છે. પછી કાર્તિક અને એની મમ્મી જે પેલા છેલ્લા સેક્શનમાં હેલ્થ ઇઝ વેલ્થ સેક્શનમાંથી જાણી અને પછી અંજનાને શું કહે છે? મમ્મી સેડ અંજનાને કહે છે રિયલી અ ગુડ વર્ક. આ ખરેખર બહુ સારું કાર્ય છે. આઈ એમ વેરી હેપી ટુ નો. હું જાણીને બહુ આનંદિત થઈ ગઈ, બીકોઝ કારણ કે આઈ કેન યુઝ, હું હંમેશા યુઝ કરું છું, વાપરું છું ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. કે આ બધી જ વસ્તુઓ જે એને બતાડી કે જિંજર, એલચી, સતાવરી, તો એ બધાનો યુઝ કે હું મારા ફેમિલીના હેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે યુઝ કરું છું, એટલા માટે મને પણ જાણીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ, તારો આભાર. તો અંજના કહે છે માય પ્લેઝર આંટી, કે મને પણ આનંદ થયો આંટી. કાર્તિક સેડ લેટ્સ ગો મમ્મી. ચાલો મમ્મી, વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન. ચાલો મમ્મી, આપણે હવે ટેરેસ ગાર્ડનનો પ્રયત્ન કરવાનો છે, કે ધાબાની ઉપર જે આપણે ગાર્ડનિંગ કરવાનું છે એનો પ્રયત્ન કર વિથ યુઝ ઓફ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. અને શેના યુઝ વડે? કે પાણી વિનાની જે ખેતી થતી હોય કૃષિની અંદર, તો એ રીતેનો આપણે યુઝ કરવાનો છે. મમ્મી સેડ વાય ડુ યુ ફોરગોટ બનાના એન્ડ બમ્બુ. તું શા માટે કેળા અને ઘાસને ભૂલી જાય છે? કે એ પણ સારું જ હતું.
તો કાર્તિક said yes it's right, હા તે સાચું છે. we will also grow more trees, આપણે પ્રયત્ન કરીશું કે ઓલ્સો આપણે વધારે ઝાડ વાવીશું એન્ડ પ્લાન્ટ્સ અને છોડને પણ. they are useful, તે આપણને ઉપયોગી છે. મમ્મી said really thank you કાર્તિક, મમ્મી કહે છે ખરેખર કે કાર્તિક તારો આભાર, બીકોઝ કારણ કે you gave me a chance, તે મને મોકો આપ્યો to know more about its nature and blessing, કે આ નેચર પ્રાકૃતિક અને આ તેના બ્લેઝિંગ એટલે એના આશીર્વાદ વિશે જાણવા માટેનો મને આ મોકો આપ્યો, એ બદલ તારો પણ ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 4 પૂર્ણ કરીએ છીએ. આના પછી તમને એના પ્રશ્નો મોકલવામાં આવશે જે તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે અને સાથે સાથે થોડી થોડી તૈયારી પણ કરતા રહેજો. થેન્ક યુ.